તો આજે મારો ભાઈ બેટ દડે રમવા વયો જશે ને આજે હું બ્લોગ બનાવું છું તો જય સિંધોઈમાં બધાને તમે શું કરી રહ્યા છો? અમે બેઠા છીએ જો બધાને જય શ્રી કૃષ્ણ. તમે શું કરો છો આજ? આજ તમારો વારો કેમ ચડી ગયો બ્લોગ બનાવવાનો? આજે મારો ભાઈ નથી એટલે. ઠીક ધીમા હે. તમે શું કરો છો? હું બેઠી છું તમારે આજ નિસારે નથી જ્યાં? ના 2 દીની રજા છે. 2 દીની રજા હે કેમ રજા છે ની? બકરીદની ખબર. બકરીદની. આમ સાહેલ ને પેપર ચાલુ થાય સીની હે? બકરીદની રજા. અને તમાર પેપર કેદી ચાલુ થાય? અમારે પેપર પૂરા થઈ ગયા હવે મોટા છોકરાને ચાલુ થાય. મોટા છોકરાને ઠીક. અને તાર મમ્મી ની ક્યાં ગયા? મારા મમ્મીની દાડી. દાદી દાડી. અને સાહિલભાઈ ઈ બેટ દડે રમવા. અને ભજી તમાર તારા ભજી ભજી કામ કરતા હશે. કામ કરે. શું કામ કરે? ઘર સણે હે. નવું મકાન બનાવે? હા. તો હારું આ વાટકામ હું લઈને આવ્યો? ગાંઠિયા. હે? ગાંઠિયા. દેવા વાટકામ હું લઈને આવ્યો? ગાંઠિયા. ગાંઠિયા હવારમાં ન ખાધા? ના. મેં ફ્રીજમાં મૂક્યા. ફ્રીજમાં ગાંઠિયા ફ્રીજમાં મેકસ? હે? હું દડે બેટ રમીને આવતો રહ્યો છું તો આજે મારી બેન તુલસીએ બ્લોગની શરૂઆત કરી હતી તો આજે તે શરૂઆત કરી હતી ને? હા. અને દેવા તું હમણે ટમેટું ખાતો થી ઉપાડ લીધું? અરે દેવો આખો દી જેમ તે ખાતો દો હે એના હાથ કોઈ ખાલી જ ન હોય આખો દી જેમ તે ખાતો દો હે. જો અમારા ઘરનો સામાન છે અમે ઘર બનાવી છીએ એનો અને મારા મમ્મી વાસણ ધોવે છે. તો અરે ધોવા બોલો શું બોલો? હે ભગવાન બધાને જય શ્રી કૃષ્ણ. જો તો હવે વાસણ તો હું જો વાડીએ નથી આ વરિયાળી કાઢવાની કાલ જો કાલે અંદર આવે છે વરિયાળી. હું તમને મારા દાદાથી મળાવું. ચલો દાદા સૂતા છે. અને આ મારા દાદાની દુકાન અને હું જો તો સવારમાં દડે રમવા તો તે રમીને હું આવતો રહ્યો છું અને હવે મેં ચાલુ કર્યું છે બ્લોગ. ગાંઠિયા તો હાલો મિત્રો જય માતાજી કહેતો ના કહેતો તે ચા ન ખાતો ખાલી ગાંઠિયા ખાસ તો એક ગીત ગાઈને ખાય. જો આ બધા યુટ્યુબ વાળા જોવે ને કે દેવો મસ્ત ગીત ગાય ઘડિયાળ બંધલારી ગઈ ને ગાઈને ખાય. ઘડિયાળ પર ના બીજાની બંગડી નહીં પહેરે તમે રસે બીજી અલગ આવે કે દે. વાહ વાહ ગીત સારું ગાય લ્યો. હવે બીજું ગાઈ નાખી. પાતળી કમર અડની જેવી ચાલ રે કે મેના રાણી મનમાં બેસી ગઈ. હા મેના રાણી મનમાં બેસી ગઈ. હવે બીજું ગાઈ નાખ. મેં ખાવણી કહેતો ઓલું ગાઈને મારા મલકના મેના રાણી. ઓલી બસની ટિકિટ હા બસની ટિકિટ વાળું ગા. બસની ટિકિટ મારી બાજુવાળી છે જોઈ તને આદમડી બેસીને છે. તા મમ્મી ની ચાઈ જા. તો આ છે અમારે દેવો જો તમારા રોજ બ્લોકમાં તો આવે જ છે. તમે તો આને તો ઓળખો જ છો બધાય કારણ કે નટખટ કાનુડો હે આ અને વાદી એવો કરે હે અને સાહિલને બે ભાજે છે એવા જો કેવી રીતે ગાંઠિયા ખાય. આવરી જ નો ગાંઠિયા ખવાય એમ કે છે બધા કે દીવાન ગાંઠિયા ખાતાય ના આવડતું અને શેઠી ઉપર ન ખવાય ગાંઠિયા ઉતર હેઠો હાલ શેઠી ઉપર ન ખવાય એમ કે છોકરો ગીત હારા ગાય હે ને શેઠી ઉપર ગાંઠિયા ખાય હે. શેઠી ઉપર ઢરે નહીં બગડે નહીં હે બગડે નહીં તો પછી તા મમ્મી ક્યાં ગયા અને તા પપ્પા દવા સાથે. તો અમને બાય કહી દે બધાને બાય બાય કહી દે. આઈમ પા બાય બાય કહી બધાને અને જય શ્રી કૃષ્ણ કહી દો. હા અને ગુડ મોર્નિંગ સવારના કહી દે.
હા બોલતા ન આવડતું તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કહી દે લાઈક કરજો અને શેર કરજો બાય બાય હું ને દેવો જાય છી નવું ઘર જોવા નહીં દેવા તો ચાલો તો મારા ઘરનું કામ એટલે પહોંચ્યું છે મારા પપ્પા એકલા ને એકલા કામ કરે છે ચાલ તો જો આ છે પાણીનો ટાંકો અને આ છે દેવો દેવામાં ધૂપકો મારેલ દે પડીને મરી છે ઉધર હાલ અને આ છે ફાયર કૂવો અને આ છે મારું ઘર ચોકી આટલે પહોંચ્યું છે પાણી છે ભટ્ટી ભરાઈ જાય છે ને મારા પપ્પા કામ કરે છે અને આ છે મારો ભાઈ કાનજીભાઈ ઈ જોઈ શકે છે કાનજી બોલી દે વ્લોગમાં हेलो अमित गाइस क्या कर रहे हो आटी आवन તો દેવાને પાણી પીવું છે आटी आवन અને હવે હું અહીંયા આંટી નો આવે એને ધ્યાન રાખીશ તો મિત્રો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચેનલને